અમદાવાદ શહેરમાં છેલ્લા 2 વર્ષથી મિલિયન ટ્રીનું અભિયાન ચાલી રહ્યું છે, જેના ભાગરૂપે શહેરમાં હવે ગ્રીન કવર વધ્યું છે. જ્યાં 2012માં માંડ 6.18 લાખ વૃક્ષ હતા, તેની સામે અત્યારે 14 લાખ કરતાં વધારે વૃક્ષો થયા છે, જેથી ગ્રીન કવર 4.66%થી વધીને 15% પર પહોંચ્યું છે. ચાલુ નાણાકીય વર્ષમાં 10,13,856 જેટલા વૃક્ષ વાવવામાં આવ્યા, જેમાં સૌથી વધારે 2,51,000થી વધુ વૃક્ષો પશ્ચિમ ઝોનમાં વાવવામાં આવ્યા. અમદાવાદ મહાનગરપાલિકાના મિશન મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદ શહેરમાં ગ્રીન લેયર 4.66થી વધીને 15% જેટલું થવા પામ્યું છે. અને અમદાવાદ મહાનગરપાલિકાએ મિશન મિલિયન ટ્રીનો જે પ્રોજેક્ટ છે તેમાં 10 લાખની સરખામણીએ 10 લાખથી વધુ વૃક્ષો વાવ્યા છે. અલગ અલગ ગાર્ડનની વાત કરીએ, તેની સાથે ઓક્સિજન પાર્ક અને ફૂટપાથ સહિતના જે સ્થળો છે જ્યાં આગળ વૃક્ષ છે તે રોપવામાં આવ્યા હતા. અને સૌથી વધુ વૃક્ષોના જે રોપા છે તે પશ્ચિમ ઝોનમાં 2,51,061 જેટલા વાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, ખાસ તો પૂર્વ ઝોનની વાત કરીએ તો 1,58,260 અને તેની સાથે ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કુલ મળીને 3 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. મહત્વની વાત છે કે વૃક્ષોની જાળવણીની જવાબદારી પાર્ક અને ગાર્ડન વિભાગને સોંપવામાં આવી છે. તેવા સંજોગોમાં સૌથી ઓછા વૃક્ષો મધ્ય ઝોનમાં 36,212 જેટલા વાવવામાં આવ્યા છે અને પૂર્વ ઝોનમાં 1,58,260 જેટલા વૃક્ષોનું વાવેતર એક વર્ષમાં કરવામાં આવ્યું. ઉત્તર ઝોનમાં 1,12,604 જેટલા વૃક્ષો વાવવામાં આવ્યા છે. અને આ વૃક્ષો છે તેની જાળવણી માટે આગામી સમયમાં જે ગાર્ડન અને પાર્કમાં કાર્યરત માળીઓ છે તેમને પણ તેની જવાબદારી સોંપવામાં આવશે. એટલું જ નહીં, આ મિશન મિલિયન ટ્રીનો જે પ્રોજેક્ટ છે તેને વર્ષ 2021માં પણ કાયમી બનાવવામાં આવશે, કારણ કે રાજ્ય સરકારની સૂચના બાદ મિશન મિલિયન ટ્રીનો પ્રોજેક્ટ શરૂ કરવા પાછળનો મુખ્ય હેતુ હતો અમદાવાદ શહેરમાં પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય અને તેની સાથે અમદાવાદ શહેરના નાગરિકોને સ્વચ્છ હવા મળી રહે. કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંગ સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.